જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે મારો હિરેન મહેતા વ્લોગના અંદર. તો આજે આપણે આવી ગયા છીએ અંબાજી ખાતે અને તમે જોઈ શકો છો મસ્ત અંબાજી જોરદાર સજાવવામાં આવ્યું છે. અને ભાદરવી પૂનમ મહામેળો 2025માં લોકો અલગ અલગ રીતે પોતાની આસ્થાને અને માતાજીને શીશ ચૂકવવા માટે આવે છે. કોઈ લોકો સંઘ દ્વારા, તો કોઈ પગપાળા, કોઈ બાઇક પર, કોઈ ગાડીમાં કે કોઈ બસમાં. કરોડો લોકો અહીં આવે છે અને બધાનો બસ એક જ ઈરાદો હોય છે, બોલ મારી અંબે, જય જય અંબે. તો કરોડો લોકો અહીંયા પગપાળા યાત્રા કરીને પણ આવે છે અને માતાજીને શીશ ચૂકાવે છે. તો આપણે મહામેળાનો આજે તમને મારા વ્લોગના અંદર જોડાયા રહો, તમને મારા વ્લોગ બતાવીશ. તો સૌ પ્રથમ આપણે આવી ગયા છે માતાજીના શક્તિદ્વાર પાસે. તો અહીંથી માતાજીના મસ્ત દર્શન તમે કરી શકો છો. આજુબાજુ તમે પબ્લિક જોઈ શકો છો, બહુ જ પબ્લિક માતાજીને પગપાળા યાત્રા કરીને અહીં આવી છે. અને અંબાજીને બહુ જ સરસ સજાવવામાં આવ્યું છે. ચારે ખૂણેથી માતાજીના પગપાળા યાત્રિકો અહીં યાત્રા કરીને આવે છે. તો તમે પણ ઘરે બેઠા વિડીયો જોઈ શકો છો માતાજીનો. અને તમને જો વિડીયો ગમે તો કોમેન્ટમાં જય અંબેમાં અવશ્ય લખજો. માતાજી આપની પણ મનોકામના પૂર્ણ કરશે. તો માતાજીના શિખરના દર્શન કરી શકો છો તમે. અને હવે આપણે અહીંયા આવી ગયા છીએ બજારમાં. તો બજારમાં તમે જોઈ શકો છો આવી રીતે માતાજીના સંઘ દ્વારા લોકો ચાલીને આવે છે અને માતાજીને શીશ ચૂકાવે છે. તો કેટલાય લોકો આવી રીતે સંઘમાં આવે છે, કેટલાય લોકો ચાલીને આવે છે, કેટલાય લોકો પગપાળા દંડવત યાત્રા કરીને પણ અહીં આવે છે. તો મા અંબાનું પવિત્ર સ્થાન એવું એ અરવલ્લીના પર્વતમાળાઓના અંદર આવેલું છે. અને મા અંબાને સાક્ષાત રીતે લોકોને મનોકામના પણ પૂર્ણ કરે છે. તમે જોઈ શકો છો આ બીજો પણ સંઘ છે માતાજીનો. માતાજીના અમુક સંઘ શક્તિપીઠ દ્વારા લોકો દર્શન કરવા જાય છે અને અમુક લોકો ગબ્બર પણ દર્શન કરવા માટે જાય છે. અને તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરે મા અંબા. તો કોમેન્ટના અંદર જય અંબેમાં જરૂરથી કોમેન્ટ કરજો. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે બહુ બધી પબ્લિક એકસાથે ચાલીને આવે છે અને મહામેળાનું આયોજન થાય છે. અહીં તમે બજારમાં પણ જોઈ શકો છો મિત્રો, મસ્ત સરસ મજાના સ્ટોલ લગાવવામાં આવે છે. ખાણીપીણીનો સ્ટોલ, ખરીદી માટેનો સ્ટોલ, માતાજીના ચૂંદડીનો સ્ટોલ, પ્રસાદનો સ્ટોલ. અને લોકો અહીં આવીને ખરીદી પણ કરે છે. સરસ મજાના નાના છોકરાઓ માટે, ભૂલકાઓ માટે રમકડાઓનો સ્ટોલ હોય છે. તો અહીં તમે અલગ અલગ સ્ટોલ પણ લોકો લગાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. અને માતાજીના ભક્તો ત્યાંથી ખરીદી કરીને મજા લે છે. અને તમે એક જોઈ શકો છો મસ્ત સરસ મજાનો ધજાવાળો એક સંઘ આવે છે માતાજીનો. બધા જ લોકો અહીંયા ખરેખર માતાજીને બહુ જ માનતા હોય છે અને શીશ ચૂકવવા માટે આવે છે. અહીં આવે તો મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. લોકો એકદમ મનને શાંતિ મળે છે. અને આ તમે જોઈ શકો છો, દેખો એક માતાજીના મસ્ત સંઘ આવે છે તો લોકો આવી રીતે નાચીને આનંદ વ્યક્ત કરીને પણ માતાજીને ધજા અર્પણ કરે છે, ધજા ચડાવે છે. લોકો પોતાની સૌની બહુ વર્ષોની પણ માનતાઓ પૂર્ણ કરે છે. મા અંબા સાક્ષાત તરીકે અહીંયા અંબાજીમાં બિરાજે છે. ખરેખર અંબાજી બહુ જ ભવ્ય મંદિર છે, સુવર્ણ મંદિર છે અને તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. માતાજી શક્તિ રૂપે હાજર છે ત્યાં. તો આવો હવે આપણે બજારને જોઈએ. તમે મારા સાથે વ્લોગના અંદર બન્યા રહો. અને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જય માતાજી, જય અંબેમાં લખવાનું જરૂરથી ભૂલતા નહીં. અને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરજો અને વધારેથી વધારે સબસ્ક્રાઈબ કરજો. તો આપણે તમને બતાવું અંબાજી કેવું સજાવ્યું છે, બજાર કેવી સજાઈ છે તે. બને રહો સાથે વ્લોગના અંદર.
તો તમે જોઈ શકો છો અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અહીંયા પદયાત્રીઓને સેવા પણ આપવામાં આવે છે. મેડિકલ સેવા, આરામ માટેની સેવા અને ભોજન સેવા, તમામ પ્રકારની અહીંયા સેવાઓ પણ આપવામાં આવે છે, જેથી કરીને યાત્રિકો જે પગપાળા આવ્યા હોય તેમને તકલીફ ન પડે એ રીતે તેમને વિનામૂલ્યે ભોજન પ્રસાદ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. અને સાંસ્કૃતિક અહીંયા કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. અને અંબાજીને બહુ જ મસ્ત રીતે રાત્રે સજાવવામાં આવે છે અને લાઇટિંગ શો, ડ્રોન શો, વિવિધ પ્રકારના એવા મનોરંજન માટેના શો પણ કરવામાં આવે છે. તમે વિડીયોના અંદર બન્યા રહેજો, તો આગળ આપણે માતાજીનું લાઇટિંગ શો અને તમને ડ્રોન શો પણ બતાવીશ. અને જો ડ્રોન શોનો પૂરો વિડીયો જોવો હોય તો તમે મારે નીચે હવે આપેલી લિંક ઉપર ક્લિક કરશો તો માતાજીનો પૂરો ડ્રોન શો પણ તમને જોવા મળશે. અને તમને જો આ વિડીયો ખાસ ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, કોમેન્ટના અંદર જય અંબે, જય માતાજી લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો અહીંયા સામે હસ્તકળાનો અનેરો એક કેમ્પ કરવામાં આવે છે દર સાલ યાત્રાધામ બોર્ડ અંબાજી દ્વારા, જેના અંદર જે બહેનો પોતાના ઘરે અથવા હાથથી બનાવેલા હસ્તકળાના જે અલગ અલગ સાધનો જેવા કે કિચન, કાચ, પગ લૂછણિયા તરીકે અમુક ઢેર સારી વસ્તુ હોય છે જે લોકો અહીંયા સ્ટોલ લગાવે છે. અને આગળ તમને એ પણ હું બતાવીશ. આ જોઈ શકો છો માતાજીનો મસ્ત સરસ મજાનો સંઘ આવે છે. માતાજીને સંઘો લોકો દૂર દૂરથી ચાલતા આવે છે અને કેટલાય દિવસ પહેલાંના ચાલતા હોય છે, જ્યારે ભાદરવી પૂનમના ટાઈમમાં અહીં આવે છે અને માતાજીને પોતાનું શીશ ઝુકાવે છે. તો મિત્રો, તમને ઘરે બેઠા જો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી જય અંબે લખજો. ને તો અહીંયા સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવે છે, લોકો પોતાના ફોટો પાડી શકે છે અને અહીંયા સ્ટોલ લગાડવામાં આવે છે. અને રાત્રે તો જ્યારે ચારે કલાએ ખીલી ઉઠ્યું હોય અંબાજી, તે રીતનું તમને જોવા મળશે. બહુ જ મસ્ત આનંદમય વાતાવરણ અને ભક્તિમય વાતાવરણ. લોકોના બોલ મારી અંબે, જય જય અંબેથી જયઘોષ કરતા રહે છે અને બહુ જ આનંદ આવે છે. અંબાજીમાં મેળામાં ખરેખર બહુ જ આનંદ આવે છે, ભક્તિમય વાતાવરણ થઈ જાય છે. અને આપણે હવે અહીંયાથી તમને બતાવીશ હું આગળ જે હસ્તકળાનો એક હોય છે કેમ્પ, એટલે સ્ટોલ લગાડવામાં આવે છે માતાજીના, ત્યાં આપણે જઈશું. આ તમે જોઈ શકો છો ક્રાફ્ટ ફેસ્ટિવલ, એટલે કે હસ્તકળાથી બનાવેલી વસ્તુઓનો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જે દર સાલ અહીંયા હોય છે. લોકો પોતાના અલગ અલગ અહીં સ્ટોલ લગાવે છે અને હાથથી બનાવેલા વસ્તુઓને અહીંયા વેચાણ કરે છે. તો તમે જોઈ શકો છો હાથથી બનાવેલા અલગ અલગ પ્રકારની છાબડી, કાંસકા, ફોટો ફ્રેમ માતાજીની બહુ જ મસ્ત હોય છે. હાથથી બનાવેલા મસાલા, આચાર વગેરે, હાથથી બનાવેલી થેલીઓ, ચાદરો, પેઇન્ટિંગ અને વિવિધ પ્રકારના સ્ટોલ લગાડે છે. કુદરતી ઔષધિઓનો સ્ટોલ હોય છે. તમે બારી બારણાને ઝુમ્મર લગાડી શકો, લાઇટના લેમ્પ લગાવી શકો, એ રીતના પણ આ સ્ટોલ હોય છે. લેમ્પ, લાઇટ માટેના. તમે બન્યા રહ્યો બ્લોગના અંદર, તમને બતાવું છું બધા સ્ટોલ.
તો તમે જોયું મિત્રો, એ લોકો હસ્તકળાથી આદિવાસી જાતિના લોકો અને પછાત વર્ગને પાછળ રહેનારા લોકો સરકાર તેમને ગ્રાન્ટ આપે છે અને ગ્રાન્ટમાંથી પોતાનું આ રીતે ઘરે બનાવીને વસ્તુ, પેઇન્ટિંગો, ક્રાફ્ટ વગેરે તે અહીંયા વેચાણ કરે છે. પબ્લિક તેમને બહુ સપોર્ટ કરે છે અને દર સાલ આ લોકોનો સ્ટોલ લાગતો હોય છે. જો તમે પણ અંબાજી આવતા હોય તો આ સ્ટોલની વિઝિટ જરૂરથી કરજો. બહુ જ મસ્ત મજા આવશે તમને પણ. હવે તમે જોઈ શકો છો, આપણે નીકળી ગયા છે અંબે માતાના મંદિર જવા તરફ. તો રાત્રે હાલ ડ્રોન શો અને લાઇટ શો યોજાવાનો છે, તો આપણે પણ જોવા માટે જઈશું અને તમને પણ અચૂક બતાવીશ 100%. તમે જોઈ શકો છો, માતાજીના ભક્તો અંબાજી આવે છે, આ રીતે બેસે છે, આરામ કરે છે અને ખાણીપીણીના વસ્તુના મજા કરે છે. હર્ષો ઉલ્લાસથી આનંદ, એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને બસ એક જ વસ્તુ કહેવાનું મન થાય છે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે. તો તમે પણ જરૂરથી જય અંબે કોમેન્ટ કરજો. તો આપણે આવી ગયા છીએ અંબાજીના અંદર, એન્ટર થઈ ચૂક્યા છીએ. તો તમે જોઈ શકો છો, હવે તમને રસ્તાઓ, શેરીઓ અને ગબ્બર સર્કલ વગેરે અલગ અલગ જગ્યાઓ મસ્ત મજાનું આ વખતે ડ્રમ લાઇટ દ્વારા એમનું સજાવવામાં આવ્યું છે. જે એક પ્રકારની લાઇટ હોય છે, તેના ઉપર કાપડ લગાડીને તેને સજાવવામાં આવે છે. તે ડ્રમ લાઇન પ્રોજેક્ટ તરફથી આ લોકો સજાવવામાં આવ્યું છે. દર સાલ માતાજીના ધામને અલગ અલગ રીતે સજાવવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે. અમુક વાર લાઇટો દ્વારા સજાવવામાં આવે છે. તો આ વખતે તમે દેખી શકો છો, આખી અલગ જ ડિઝાઇન અને અલગ જ થીમ ઉપર આખું મસ્ત રીતે અંબાજીને સજાવવામાં આવી રહ્યું છે. ચારે બાજુના રસ્તાઓ તમે આ રીતે ડ્રમ લાઇટ પ્રોજેક્ટથી મસ્ત સજાવવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે જઈ રહ્યા છીએ ધીમે ધીમે માતાજીના મંદિર તરફ. તો આ રીતે એક બાજુના રોડ આખો બ્લોક કરી દેવામાં આવે છે. ત્યાં માતાજીના ભક્તોને, યાત્રિકોને, પગપાળા જે આવ્યા હોય તેમને દર્શન માટેની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે છે. તો ત્યાંથી માતાજીના ભક્તો દર્શન કરવા માટે લાઇનમાં જોડાઈ જાય છે. તો આવો તમને પણ બતાવું. લાઇટિંગ શો અને ડ્રોન શોનો પૂરો વિડીયો જોવો હોય તો તમે મારી નીચે આપેલી ડિસ્ક્રિપ્શનના અંદર લિંકના ઉપર ક્લિક કરીને પૂરો વિડીયો જોઈ શકો છો. તમને બહુ આનંદ આવશે. ડ્રોન શોના પણ અંદર અલગ અલગ ડ્રોન દ્વારા વિવિધ આકારો બનાવવામાં આવ્યા હતા. માતાજીના ત્રિશૂળ, માતાજીનો કંઠ, ભાદરવી મહામેળો 2025, જય શ્રી મા અંબે, એવી રીતે આકાશના અંદર બહુ જ મસ્ત મજાની લાઇટિંગ દ્વારા આખું ડ્રોન શોને કરીને અંબાજીને પ્રફુલ્લિત કરી નાખ્યું હતું, મન પ્રફુલ્લિત કરી નાખ્યું હતું. ખરેખર બહુ જ આનંદની વાત છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી દ્વારા પદયાત્રીઓ માટે અલગ અલગ ડેલીનું આયોજન કરવામાં આવે છે. તો તમે પણ વિડીયો અચૂકથી જોજો. જો ના જોયો હોય તો લિંક આપેલી જ છે, તમે લિંક ઉપર ક્લિક કરીને પૂરો વિડીયો જોજો, લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે, ફેમિલી મેમ્બર સાથે. તો આપણે આવી ગયા છીએ શક્તિદ્વાર પાસે. તમે જોઈ શકો છો, મસ્ત માતાજીનો શક્તિદ્વારને સજાવવામાં આવ્યો છે. તો લોકો બહારથી પણ અહીં દર્શન કરે છે. શક્તિદ્વારને મસ્ત ફૂલોથી, લાઇટોથી અને ડ્રમ શોથી બહુ જ મસ્ત રીતે સજાવવામાં આવ્યો છે. તો આપણે તમને પણ દર્શન કરાવી દીધા, તમે દર્શન કરી શકો છો. તો હવે તમે મિત્રો જોઈ શકો છો, આ એક માતાજીના ભગત છે. તેમને આ રીતે દંડવત યાત્રાની માનતા રાખેલ હશે. તો જો આ રીતે તે પોતે આવા ચાલુ વરસાદના અંદર પણ માતાજીની દંડવત યાત્રા કરીને માતાજીના ચાચર ચોકમાં પહોંચીને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. તે રીતે આ રીતે લાખો લોકો પદયાત્રા કરીને, દંડવત યાત્રા કરીને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો ફાઇનલી મિત્રો, હવે આપણે આવી ગયા છીએ માતાજીના ચાચર ચોકના અંદર. તો ચાચર ચોકને માતાજીના 16 કળાએ ખીલી ઉઠ્યો હોય તે રીતે સજાવવામાં આવ્યો છે. માતાજીનું સુવર્ણ મંદિર, સુવર્ણ
ક્યારેક પ્રકાશ સુવર્ણ થાય છે, ક્યારેક લાલ, પીળો, લીલો અલગ અલગ પ્રકાશથી માતાજીનું મંદિરને ઝળ ઉઠ્યું છે. ખરેખર બહુ આનંદ થાય છે મહામેળો જોઈને. તો તમે જોઈ શકો છો આ રીતે માતાજીના લોકો ફોટાઓ, સેલ્ફીઓ લેતા હોય છે અને માતાજીના દર્શન કરવા માટે હજારો ભક્તોની ભીડ આ રીતે લાઈનમાં ઊભી રહીને પણ જરાય પણ તેમના મોઢા ઉપર થાક દેખાતો નથી. હર્ષો ઉલ્લાસથી બોલ મારી અંબે, જય જય અંબે કરીને માતાજીના દર્શન પ્રાપ્ત કરે છે. અને માતાજીનું મંદિર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અને આપણા મિત્રો આવી ગયા છે અંબાજી ચાચા ચોકના અંદર, તમે જોઈ શકો છો, મળવા માટે સ્પેશિયલ. અને એ લોકો પણ બહુ ખુશ થઈ ગયા છે, માતાજીનો જય જયકાર કરી રહ્યા છે. તો હવે આપણે લાઇટ શો માતાજીનો ચાલુ જે થયો છે, તો તમે વ્લોગમાં બન્યા રહો, તમને પણ બતાવું માતાજીનો લાઇટ શો.
તો જોઈ શકો છો મિત્રો તમે, મસ્ત મજાનો સરસ માતાજીનો ભવ્ય લાઇટ શો ઉજાયો અને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. જો આપણે સાક્ષાત હાજર દેખતા હોય તો માતાજીના આશીર્વાદ એકદમ પ્રાપ્ત કરી રહ્યા હોય તેવો લાગે છે. માતાજીનો ગગનચુંબી આ લાઇટ શો અને મસ્ત મજાના ગરબા ઉપર, માતાજીના ભજનો ઉપર ભવ્ય લાઇટ શો થાય છે. તો આપણે લાઇટ શો પટાઈને હવે આવી ગયા છે મિત્રો બજારમાં બધા. તો બજારમાં હવે થોડી ફોટોગ્રાફી કરી દઈએ, થોડા વિડીયો લઈ લઈએ ને તમને પણ આ વ્લોગના અંદર બધા બતાવી દઈશું. આ બધા અમારા મિત્રો છે, રાહુલભાઈ, પ્રતિકભાઈ, ધીરજભાઈ સાથે અમે બધા આવી ગયા છીએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. અને આ રીતે બજારમાં પણ થોડી ભીડ હોય છે ને થોડો વરસાદ હતો તો મજા આવી ગઈ, થોડી ઠંડક થઈ ગઈ છે મસ્ત મજાની. તો આ રીતે મસ્ત સર્કલ ને માતાજીના મંદિરને તમામ જગ્યાને વિવિધ લાઇટ શો દ્વારા, લાઇટો દ્વારા સજાવવામાં આવ્યું છે. તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે આપણે મસ્ત મજાનો પબ્લિક વચ્ચે વ્લોગ લઈએ છીએ. તમને આ વિડીયોના અંદર બેસ્ટ પાર્ટ શું ગમ્યો હોય તે અવશ્ય કોમેન્ટ કરજો અને કોમેન્ટના અંદર જય માતાજી, જય અંબેમાં લખવાનું અચૂક ભૂલતા નહીં. અને હા મિત્રો, આપણે અંતે તમને ડ્રોન શો પણ દેખાડીશ, પણ ડ્રોન શો લાંબો હોવાના કારણે તેનો એક આખો અલગ વિડીયો બનાવ્યો છે. આ રીતનો મસ્ત માતાજીનો સરસ મજાનો ડ્રોન શો થયો છે. તો ડ્રોન શો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર તમે ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને આ વિડીયોના અંદર લાસ્ટ સુધી તમે બન્યા રહે તેના માટે તમને ખૂબ ખૂબ આભાર. માં અંબા તમારી મનોકામના પૂર્ણ કરે. અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે. અને કોમેન્ટમાં ખાસ કરીને જય અંબેમાં, જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો બસ આ રીતે મળતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહેજો. માતાજીનું ત્રિશૂલ, માતાજીના પગલાં, માતાજીનું જય જયકાર, અંબાજી ગુંજી ઉઠ્યું છે માતાજીના કારણે. તો કોમેન્ટમાં જરૂરથી લખજો, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, જય અંબે. તો નવા બ્લોગ સાથે, નવી જગ્યા સાથે આપણે મળશું. ત્યાર સુધી બધાને જય માતાજી, જય અંબે.